હેલો બેટા, મારું નામ છે નિલેશ દવે અને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની કેમિસ્ટ્રીનું ટુ ધ પોઈન્ટ નોલેજ આપતી ચેનલ એટલે એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ. ઓકે, તો આપણે ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 13 એની અંદર આવી ચૂક્યા છે. 10મા લેક્ચરની અંદર આપણે સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય શીખ્યા. 11મા અને 12મા લેક્ચરની અંદર બે સંખ્યાત્મક ગુણધર્મો આપણે શીખી ગયા છીએ, ઉત્કલન બિંદુ ઉન્નયન અને દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. ચલો, આટલી વાત આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ. હવે આપણે ત્રીજા સંખ્યાત્મક ગુણધર્મ તરફ જઈએ છીએ, જે છે ઠાર બિંદુ અવનયન. ઉત્કલન બિંદુમાં વધારો, જ્યારે કોઈ પણ શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં એના દ્રાવણનું ઠાર બિંદુ હંમેશા નીચું હોય છે. હા, આનો અર્થ એ થયો કે કોઈ દ્રાવક શુદ્ધ અવસ્થામાં હોય એની અંદર જો કોઈ વધારે દ્રાવ્ય નાખી દેવામાં આવે તો એનું ઠાર બિંદુ ઓર નીચું જતું રહે છે. એટલા માટે કદાચ તમે નાના હોય અને તમારી સોસાયટીમાં પેલો માટલા ગુલ્ફી વેચવા વાળો આવ્યો હોય તો તમે એની લારીમાં તમે જોયું છે કે લારીનું સેક્શન આટલું મોટું છે અને ઉપર એ આટલો નાનકડો પાર્ટ છે, બરાબર છે, પરંતુ એનો ડબ્બો જે નીચે છે. અચ્છા, ક્યારે તમે એવા કોઈ વાંદરવેડા કર્યા છે કે ઉપર ચડી અને એ ડબ્બાની અંદર તમે જોયું છે? બેટા, એ ડબ્બાની અંદર જોશો ને તો એ ડબ્બાની અંદર પણ નાનકડો એવો જ સિલિન્ડર હોય છે. આજુબાજુ બધી જગ્યાએ બરફ ભરેલો હોય છે. ઘણી બધી જગ્યાએ કોલ્ડ સ્ટોરેજમાં પણ તમે જોયું હશે કે પાણી અથવા તો બરફ જે છે એની અંદર મીઠું નાખવામાં આવે છે. કારણ કે જેટલું મીઠું નાખીશું આપણે એટલું એ મીઠું એ દ્રાવ્ય તરીકે અંદર ઓગળી જશે અને બરફના ઠાર બિંદુને નીચું લાવી દેશે. એટલા માટે પ્રોપર કુલન્ટ ના હોય તો વધારે પડતું મીઠું કે કોઈ પણ અન્ય દ્રાવ્ય ઓગળી જાય તેવો એ બરફની અંદર નાખી અને એનું ઠાર બિંદુ નીચું લઈ જવામાં આવે છે, જેથી કરીને ગુલ્ફી અથવા તો અંદર જે પણ એમની ક્રીમ મટીરિયલ છે એ લાંબા સમય સુધી સંકળાયેલું મતલબ ઘન અવસ્થામાં રહે છે. તો આવું નાનકડું એવું નોલેજ ઘણા બધા સામાન્ય વેન્ડર્સ ફેરિયાઓ વાપરતા હોય છે, પરંતુ એના પાછળનું સાયન્સ આપણને પણ નથી ખબર હોતી, એમને પણ નથી ખબર હોતી. તો એવું ઠાર બિંદુનું આપણે સિક્રેટ ઓફ સાયન્સ છે જે આપણે ભણવાનું છે. અચ્છા, ઠાર બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપણે જોઈ હતી, એમાં પણ બાષ્પ દબાણનો ભાગ હતો. ઠાર બિંદુમાં પણ બાષ્પ દબાણનો એક અગત્યનો ભાગ છે બેટા. દાખલા તરીકે, અચ્છા, અહીંયા આપણે ખાસ તમને ક્લિયર કરી દઉં કે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ દ્વિઅંગી દ્રાવણની. કેવા દ્રાવણની વાત કરી રહ્યા છીએ બેટા? દ્વિઅંગી દ્રાવણ. એ પણ પાછું કેવું કે જેમાં અબાષ્પશીલ દ્રાવ્ય છે. યાદ રાખજો, શું છે? દ્રાવ્ય કેવો છે? અબાષ્પશીલ છે. હવે સમજવા જેવી વાત બેટા કે ઠાર બિંદુ એટલે શું? કે જે તાપમાને જે તે દ્રવ્યની પ્રવાહી અને ઘન અવસ્થા સંતુલને હોય. અચ્છા, સંતુલને હોય એનો અર્થ શું થયો? કૌંસમાં લખું છું. અર્થાત પ્રવાહી અવસ્થા અને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ સરખું હોય. બરાબર છે? તો સમજો તમે ફરીથી એકવાર જરા આપણે વાંચીએ કે જે તાપમાને જે તે દ્રવ્યની પ્રવાહી અને ઘન અવસ્થા સંતુલને હોય, એટલે કે એમના બંનેના બાષ્પ દબાણ સરખા હોય, તો તે તાપમાનને તે દ્રવ્ય અવસ્થાનું, દ્રાવ્ય નહીં, દ્રવ્ય અવસ્થાનું ઠાર બિંદુ કહે છે. ચલો ચેક કરી લઈએ જરા તમને પ્રોપર દેખાય છે કે કેમ. ચલો, ક્લિયર છે? ઓકે, તો હવે તમે સમજો કે ઉદાહરણ તરીકે એક સાદી વાત કહું કે પાણી વત્તા મીઠું. ચાલો, પાણી વત્તા મીઠું આપણે કોઈક આવું દ્રાવણ લીધું છે.
આનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન હું તમને બાજુમાં સમજાવું છું. અહીં સમજજો વાત છે કે પાણી એ શુદ્ધ દ્રાવક છે. અચ્છા, વારંવાર મેં તમને કીધું છે, ફરીથી કહી દઉં છું કે દ્રાવણ શુદ્ધ દ્રાવક કરતા એમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા ઓછું હોય છે. બરાબર છે. બીજી વસ્તુ તમને કહું કે આપણે જ્યારે તપેલીમાં પાણી ભર્યું છે અને એ પાણીને ફ્રીઝરની અંદર મૂકી દઈએ છીએ, તો તમે મને કહો કે ઓન ધી સ્પોટ અંદર ફ્રીઝરમાં મૂકીને તરત બરફ થઈ જાય છે? ના, એને કેટલોક સમય લાગે છે. અચ્છા, આ સમય કેટલો લાગશે એ બે વસ્તુ પર આધારિત છે. એક તો કે આપણે ફ્રીજ કે ફ્રીઝરની કેપેસિટી કેટલી છે, બરાબર, પણ એ મિકેનિકલ ટર્મ છે. હવે કેમિકલ ટર્મ શું છે કે પાણીનું શુદ્ધ સ્વરૂપ જે છે એ કેટલી શુદ્ધતા ધરાવે છે, પાણીમાં કેટલી અશુદ્ધિઓ છે, એના આધારે સમય લાગશે કે પાણી કેટલા લાંબા સમયે બરફમાં પીગળશે. ચલો સામાન્ય વાત લઈ લઈએ કે પાણીને બરફ બનવા માટે આપણે ફ્રીઝરમાં મૂક્યું, તો શું તરત જ બરફ બની જાય છે? ના, એવું તરત જ થતું નથી. તો એ સિચ્યુએશનમાં કઈ રીતે આગળ વાત થાય છે, એક જ મિનિટ. અચ્છા, તો પાણીમાં જેટલી અશુદ્ધિ હશે એટલો એને લાંબો સમય લાગશે. બરાબર છે. હવે તમે પાણીને ફ્રીઝરમાં મૂક્યું હોય તો તમે થોડાક સમય પછી કદાચ બહાર કાઢ્યું હોય તો તમે જોયું હશે બેટા કે એ પાણીની પરત પર થોડો કાચો બરફ જમે છે, જેને આમ ફોડી અને કદાચ ખાવાની પણ મજા આવે આપણને. બરાબર છે. તો એ જે કાચો બરફ છે, અહીંયા બે રાસાયણિક પ્રક્રિયા એકબીજાની સામે ચાલી રહી છે, બે પરિવર્તનો એકબીજાની સામે ચાલી રહ્યા છે. જો અહીંયા પણ વળી પાછું આપણે તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ આપણે અહીંયા ડ્રો કરીએ છીએ, જેવું આપણે ઉત્કલ બિંદુમાં કર્યું. હવે સમજો વાતને કે એક તરફ પ્રવાહી અવસ્થા છે જે ઘન અવસ્થામાં ફેરવાશે, અને જેમ જેમ તાપમાન ઘટશે બાષ્પ દબાણ ઘટતું જશે. તો પાણીને આપણે ફ્રીઝરમાં મૂક્યું, પાણી ટ્રાય કરશે બરફમાં ફેરવવાનું. ટ્રાય કરશે ઇન ધ સેન્સ કે એ આપણે પાણીને એવો પ્રયત્ન કરાવડાવીએ છીએ કે બરફમાં ફેરવાય, કારણ કે આપણે એને ફ્રીઝરમાં મૂક્યું છે. તો તાપમાન ઘટશે એમ એના અણુની ગતિશક્તિ ઘટશે અને ઘન અવસ્થામાં ફેરવાશે. એની સામેની બાજુએ પાણીના જેટલા અણુઓ બરફમાં ફેરવાયા છે, બરફના અણુઓ ઓન ધી સ્પોટ ટ્રાય કરશે શેમાં ફેરવવાનો? પાણીની અવસ્થા એટલે કે પ્રવાહી અવસ્થામાં ફેરવવાનું. આવું કેમ? એવું એટલા માટે બેટા કે વાસ્તવમાં પાણીનું સ્ટાન્ડર્ડ ફેઝ, પાણીનું જે પ્રમાણભૂત અવસ્થા છે એ એની પ્રવાહી અવસ્થા છે. એટલે ઘન અવસ્થામાં રહેવું એ પાણીનું વલણ નથી. એટલે બરફ પ્રયત્ન કરશે શેમાં ફેરવવાનો? એ પોતાની ગતિ ઉર્જા પ્રમાણે તાપમાન વધારી અને એ પ્રવાહીમાં ફેરવાનો પ્રયત્ન કરશે. યાદ રાખજો. તો આમ ઘન અવસ્થા એ પ્રવાહીમાં ફેરવાનો પ્રયત્ન કરશે અને પ્રવાહી અવસ્થા એ ઘન અવસ્થામાં ફેરવાનો પ્રયત્ન કરશે, અને એ દરમિયાન બાષ્પ દબાણમાં ફેરફાર થતો જશે. અર્થાત કે પાણી એટલે કે પ્રવાહી અવસ્થા એ તાપમાનના ઘટાડા સાથે બાષ્પ દબાણમાં ઘટાડો નોંધાવશે, અને એ જ પ્રવાહી પાણીમાંથી બનતો બરફ એ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં બનતી વખતે બાષ્પ દબાણમાં વધારો નોંધાવશે. ચલો ક્લિયર છે? આ વાત આપણે કરી દ્રાવકની. કોની બેટા? દ્રાવકની. હવે આપણે જ્યારે દ્રાવણની વાત કરીએ છીએ તો દ્રાવણમાં બે ઘટક છે, દ્રાવ્ય અને દ્રાવક. પરંતુ દ્રાવ્ય આપણો કેવો છે બેટા? અબાષ્પશીલ છે. એટલે દ્રાવણનું પણ જ્યારે આપણે ફ્રીઝિંગ કરીએ છીએ, ઠારણ કરીએ છીએ, તો એમાં સમગ્ર દ્રાવણનું ભલે ઠારણ થાય છે, બરાબર છે, તો દ્રાવણની પ્રવાહી અવસ્થા, દ્રાવણ પોતે એ પ્રવાહી અવસ્થામાં પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરવાનો પ્રયત્ન કરશે. પરંતુ સમજો વાતને કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ કેવું? નીચું. એટલે આ ગ્રાફ એનો નીચો આવશે. બીજી વસ્તુ, દ્રાવણમાં બાષ્પશીલ ઘટક માત્ર દ્રાવક છે, દ્રાવ્ય અબાષ્પશીલ છે. એટલે એમાં ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવવાનું વલણ દ્રાવણનું નહીં લઈએ, એ જે વલણ દ્રાવકનું હતું એ જ વલણ રહેશે. તો તમે ધ્યાનથી જુઓ કે દ્રાવક પોતાની ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાનું વલણ અને દ્રાવકનું પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં ફેરવાનું વલણ એ જે તાપમાને સંતુલનમાં આવ્યું એ તાપમાનને આપણે કહીશું શુદ્ધ દ્રાવકનો ફ્રીઝિંગ પોઈન્ટ. પરંતુ એ જ શુદ્ધ દ્રાવકમાં બનાવેલા દ્રાવણના જ્યારે બાષ્પ દબાણનું આપણે ધ્યાનમાં લીધું તો એ દ્રાવણનું બાષ્પ દબાણ એ
દ્રાવકના બાષ્પ દબાણની ઘન અવસ્થા સાથે થોડા ઓછા તાપમાને સંતુલન પામે છે. હા, તો અહીંયા શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણોનું બાષ્પ દબાણ મોડું સંતુલન પ્રાપ્ત કરવાના ચક્કરમાં ઠાર બિંદુમાં ઘટાડો નોંધાવે છે. એટલે કે ડેલ્ટા ટીએફ બરાબર TF0 માઇનસ TF. યાદ રાખજો, અલ્ટિમેટ આપણે ડિફરન્સ તો પોઝિટિવ જ લાવવાનો છે, એટલે મોટામાંથી નાનું બાદ કર્યું તો TF માઇનસ TF0, સોરી TF0 માઇનસ TF. તો એ વસ્તુ આપણે નક્કી થઈ ગઈ કે ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો બરાબર છે એ આ રીતે આપણને મળે છે. અને સંખ્યાત્મક ગુણધર્મ છે. તો ઠાર બિંદુ સંખ્યાત્મક ગુણધર્મ નથી, ઠાર બિંદુમાં થતો ઘટાડો સંખ્યાત્મક ગુણધર્મ છે. હવે હું તમને એક સાદી વાત કહું. સંખ્યાત્મક ગુણધર્મ એટલે દાખલા તરીકે 1 kg પાણીની અંદર આપણે C6H12O6 ગ્લુકોઝ 180 ગ્રામ નાખ્યો હોય, એટલે કે 1 મોલ ગ્લુકોઝ નાખ્યો હોય, બરાબર છે. 1 kg પાણીની અંદર C12H2211 સુગર 342 ગ્રામ સુગર આપણે એડ કરી હોય, બરાબર છે, એટલે કે 1 મોલ સુગર નાખ્યું હોય, કે આ રીતે તમે 1 મોલ યુરિયા નાખ્યું હોય NH2CONH2, હા, 1 મોલ યુરિયા એટલે કે 60 ગ્રામ પ્રતિ મોલ, એટલે કે 60 ગ્રામ યુરિયા નાખ્યું હોય, તો 1 kg વોટરની અંદર તમે આ રીતે ત્રણેય પદાર્થ અલગ અલગ નાખી શકો છો. ત્રણેયના 1 મોલ સરખા છે પણ વજન અલગ અલગ છે. અચ્છા, પદાર્થના મોલ સરખા છે પણ એમના વજન અલગ અલગ છે, કારણ કે અણુભાર અલગ અલગ છે. અને 1 kg દ્રાવણમાં નાખ્યા બધા દ્રાવણ 1 મોલલ બન્યા છે. કેટલા? 1 મોલલ. અચ્છા, પદાર્થ ભલે અલગ છે પણ છતાંય આ ત્રણેય કિસ્સામાં ડેલ્ટા TF હંમેશા સરખો મળ્યો. હા, તો ઉત્કલન બિંદુમાં થતો વધારો કે ઠાર બિંદુમાં થતા ઘટાડાને પદાર્થ દ્રાવ્ય કયો છે, દ્રાવ્યની પ્રકૃતિ સાથે લેવા દેવા નથી, માત્ર દ્રાવ્યના સંખ્યાકણ સાથે લેવા દેવા છે. એટલા માટે ઠાર બિંદુમાં થતો ઘટાડો એ શું થયો? સંખ્યાત્મક ગુણધર્મ થયો. અને ઠાર બિંદુમાં થતો ઘટાડો એ વાસ્તવમાં શું છે કે સંતુલન, હા, દ્રાવકની પ્રવાહી અને ઘન અવસ્થા વચ્ચે જે તાપમાન સંતુલન પહોંચતું હતું એ દ્રવમાં જ્યારે દ્રાવણ બને છે ત્યારે એ સંતુલન થોડું ઓછા તાપમાને પહોંચે છે. આશા રાખું છું કે શક્ય એટલી સરળ ભાષામાં તમને સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે ઠાર બિંદુની વ્યાખ્યા આપણા મગજમાં ક્લિયર થઈ ગઈ છે. અને ઠાર બિંદુનો ઘટાડો એ શું કહેવાય એની વાત પણ આપણે કરી ચૂક્યા છે. કઈ રીતે એ સંખ્યાત્મક ગુણધર્મ છે એની પણ ચર્ચા આપણે કરી લીધી છે. તો પાણી અને મીઠું આપણે નાખ્યું હોય, બરાબર છે, તો પાણી અને મીઠામાંથી કદાચ કોઈ આવું દ્રાવણ બને તો એનો TF ને ડેલ્ટા TF0 આપણે આ રીતે લઈ શકીએ છીએ. હવે તમે સમજજો કે ઠાર બિંદુમાં થતો ઘટાડો ડેલ્ટા TF બરાબર આપણે શું લખીશું? TF0 માઇનસ TF, જ્યાં TF0 એ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને TF એ દ્રાવણનું ઠાર બિંદુ છે. યાદ રાખજો. બીજી વસ્તુ તમને કહું કે ડેલ્ટા TF એ સંખ્યાત્મક ગુણધર્મ છે અને ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલાલિટી. તો ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવણની મોલાલિટીના સમપ્રમાણમાં છે. અને અહીંયા એક શબ્દ આપણે વાપરીશું કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ મોલાલિટી. તમે જો 12મા નંબરનું લેક્ચર જોયું હશે તો એકદમ ઈઝી થઈ જશે આ વસ્તુને સમજવું. અહીંયા કે KF એટલે શું? તો સમજો વાતને. તો KF એની વ્યાખ્યા આપણે એવું લખીશું કે 1 મોલલ દ્રાવણમાં થતું ઠાર બિંદુ અવનયન અથવા તો ઘટાડો. તો KF એટલે 1 મોલલ દ્રાવણમાં થતું ઠાર બિંદુ
અવનયન. અને એના બીજા નામ છે મોલલ અવનયન અચળાંક અથવા મોલલ ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ. એનો એકમ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ થશે. સિમ્પલ અને સાદી વસ્તુ છે. કેવી રીતે થશે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ, એની તારવણી પણ આપણે પછી આપીએ છીએ. તમે સમજવા જેવી વાત છે આ, બરાબર છે. અને દેખીતી રીતે જ આપણને ખ્યાલ આવી શકે છે કે ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ ઇન્ટુ મોલાલિટી. પરંતુ એક મોલલ દ્રાવણ માટે મોલાલિટી m બરાબર 1, તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ થશે. બસ તો આટલી વાત છે. ક્રાયોસ્કોપિક કોન્સ્ટન્ટ વિશેની વાત અહીંયા આપણે પ્રોપરલી તમને ખ્યાલ આવી રીતે કરી છે. બોર્ડ વર્કનો એક સેકન્ડ માટે અભ્યાસ કરો, કારણ કે થોડી તારવણી માટે આપણે અહીંયા બોર્ડ વર્કને રફ કરવું પડશે. તો થોડા આગળ વધીએ છીએ. ઓકે, અહીંયા આપણે સૌથી પહેલા એક સમીકરણ લખ્યું કે ડેલ્ટા ટીએફ ચલે છે મોલાલિટી ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ કેએફ મોલલ અવનયન અચળાંક ઇન્ટુ મોલાલિટી. અને આપણે બધા જાણીએ છીએ કે મોલાલિટી એટલે શું થાય. મોલાલિટીનું ઇક્વેશન, અચ્છા મોલાલિટી ને W/W ને બધા યુનિટ તમારે જાણવા હોય તો લેક્ચર નંબર 4 કે 5 તમે લેક્ચર જોઈ શકો છો. કોન્સન્ટ્રેશનના તમામ યુનિટ ત્યાં સમજાવેલા છે. KF ઇન્ટુ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. એ પણ ગ્રામમાં લખવાનું છે એટલે આપણે ઉપર 1000 ઓટોમેટિકલી આપણે લખી દઈએ. તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ W2/m2 W1/1000 બરાબર છે. આ રીતનું આપણે સમીકરણ લખી દીધું છે, જે આપણા ધાર બિંદુ અવનયનનું ફાઇનલ ફોર્મ છે. બરાબર. હવે આપણે અહીંયા જો દ્રાવ્યનો અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવો હોય તો આપણે લખી શકીએ છીએ કે દ્રાવ્યનો અણુભાર બરાબર KF ઇન્ટુ W2 અથવા તો WB આપણે લખીએ. આગળ તમને કીધું હતું કે B એટલે દ્રાવ્ય, એવું યાદ રાખવાનું છે આપણે. ડેલ્ટા TF ઇન્ટુ WA. સો ધેટ્સ અ સિમ્પલ પોઈન્ટ. અચ્છા, હવે બીજી વસ્તુ આપણે એકમની વાત કરીએ. કોના? KF ના. તો KF નું સમીકરણ શું થાય? જો અહીં KF ને કરતા બનાવીએ તો ડેલ્ટા TF ગુણ્યા MB ગુણ્યા W દ્રાવક A upon WB into 1000. સમજવા જેવી વાત છે બેટા કે TF ડેલ્ટા TF તાપમાન છે એટલે કેલ્વિનમાં યુનિટ થશે. બરાબર છે. અણુભાર છે એટલે ગ્રામ પ્રતિ મોલમાં હશે. MB ગ્રામ પ્રતિ મોલ. દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે 1000 છે એને તો કોઈ મતલબ બનતો નથી કારણ કે અંક છે એટલે એનો કોઈ એકમ નથી. WB જે છે એ પણ ગ્રામમાં હશે. ધ્યાનથી જુઓ, ગ્રામ યુનિટ કેન્સલ થાય અને અહીંયા જે ગ્રામ વધ્યું છે ગ્રામ પ્રતિ મોલ, એમાં ગ્રામ ભાગ્યા 1000 કરીએ તો શું થઈ જાય? 1000. તો કેલ્વિન ગ્રામ ભાગ્યા 1000 કરીએ તો કિલોગ્રામ પ્રતિ મોલ. આ થઈ ગયો KF નો યુનિટ. કે ક્રાયોસ્કોપિક અચળાંક અથવા તો મોલલ અવનયન અચળાંક નું સમીકરણ કઈ રીતનું છે. ઓકે,
ચલો હવે કેએફ ની તારવણી માત્ર દ્રાવકની માહિતી પરથી કેએફ ની તારવણી કેવી રીતે કરવી, માત્ર દ્રાવકની માહિતી પરથી કેએફ ની તારવણી કરવાનું એક ઇક્વેશન તમને આપેલું છે. બહુ જ સમજવા જેવું ઇક્વેશન છે. સમજવા જોજો કે કેએફ બરાબર એમ દ્રાવક આર TF0 સ્ક્વેર અપોન ડેલ્ટા એચ ફ્યુઝન એટલે કે ગલન એન્થાલ્પી, દ્રાવકની ગલન એન્થાલ્પી ગુણ્યા 1000. હા અજય આ રીતની વસ્તુ છે, બરાબર છે, જ્યાં આર એટલે વાયુ અચળાંક. અચ્છા, ડેલ્ટા એચ ફ્યુઝન એટલે ત્યાં ક્યાંક ક્યાંક ગલન ગુપ્ત ઉષ્મા એવું પણ લખેલું છે, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન. હા, તો પણ તમારા મતલબ તો એ જ થશે. ચલો એમ એટલે દ્રાવક નો અણુભાર, યાદ રાખજો અહીં દ્રાવક નો અણુભાર છે. હા, ચલો TF0 એટલે શુદ્ધ દ્રાવકનું અથવા તો દ્રાવકનું જ આપણે લખીએ તો બી કોઈ ટેન્શન નથી. દ્રાવકનું ઠાર બિંદુ બરાબર છે ડેલ્ટા એચ ફ્યુઝન, ફ્યુઝ એટલે ગલન દો, તો દ્રાવકની ગલન એન્થાલ્પી ફેરફાર બરાબર છે. તો આ વસ્તુ જરા તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં આ રીતનો કોઈ ક્વેશ્ચન આ ઇક્વેશનને યુઝ કરીને આવી શકે છે, બરાબર છે. એનાથી વધારે વિશેષ કંઈ આવી શકશે નહીં. તો આટલી માહિતી આપણને ખ્યાલ આવી ગયો હશે. અહીંયા આપણે ઠાર બિંદુ અવનયન આ પોઈન્ટ સંપૂર્ણ રીતે પૂરો કરીએ છીએ. હું માનું છું ત્યાં સુધી તદ્દન સરળ ભાષામાં અને સંપૂર્ણ માહિતીને આવરી અને આપણે પોઈન્ટ પૂરો કર્યો છે. છતાં તમને એવું કંઈ લાગે તો તમે કમેન્ટ કરીને કહી શકો છો. કોઈ ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ હોય અથવા તો તમને કોઈ સમજણ ન પડી હોય, આપણા ડિસ્ક્રિપ્શનની અંદર લિંક્સ આપણે મૂકીએ છીએ ગ્રુપમાં જોઈન થવા માટેની, તો તમે જોઈન થઈ શકો છો. એ મટીરિયલ્સ તમારા ક્વેશ્ચનની ક્વેરી સોલ્યુશન બધું ત્યાં થશે. ઓકે, તો પ્લીઝ લાઈક કરજો, અમારો ઉત્સાહ વધશે બેટા. શેર કરશો તો નોલેજ વધશે. વિદ્યાદાન શ્રેષ્ઠ દાન, એ પ્રમાણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બન્યા રહો અમારી સાથે. ટિલ ધેન સ્ટે એટ હોમ, સ્ટે સેફ અને ભણવાના ટાઈમને જબરદસ્ત ઉપયોગ કરો. ટેક કેર.